નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે આજના નવા વિડીયો લેક્ચરની અંદર. તો આજના આપણા વિડીયો લેક્ચરની અંદર બોર્ડની અંદર પીવાયક્યુએસની અંદર પૂછાયેલા પ્રશ્નો, ગુજકેટની અંદર પૂછાયેલા પ્રશ્નો તથા જેડબલઈની અંદર પૂછાયેલા પ્રશ્નો તમામને ધ્યાનમાં રાખીને આપણે આજના વિડીયોની અંદર ટોપ 10 લેવલના એમસીક્યુ જે છે એ આપણે જોવાના છે. તો ઓલરેડી 2 વિડીયો અપલોડ મેં બનાવેલા છે, જેની અંદર લેવલ 1ના આધારિત એમસીક્યુ સોલ્વ કરાવેલા છે. તો તમે એની વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એડ કરું છું. જે નવા વિદ્યાર્થી મિત્રો જોડાય છે એ ત્યાં જઈને ચેક કરી શકે છે, જૂના વિડીયો જોવા હોય તો જોઈ શકે છે. ઓકે, તો આ વિડીયો લેક્ચરની અંદર જે આપણે સરસ મજાના ઇમ્પોર્ટન્ટ એવા પીવાયક્યુએસ એમસીક્યુ જે બોર્ડમાં અને જેડબલઈમાં કે ગુજકેટની અંદર વારંવાર પૂછાતા હોય છે તે બધા એના જેવા જ એમસીક્યુ કવર કરવામાં આવેલા છે. ઓકે, તો શરૂઆત કરીએ સૌપ્રથમ પહેલા એમસીક્યુની અંદર, એટલે કે એમસીક્યુ નંબર 21. રકમ આપણને અહીંયા આ પ્રમાણે આપેલી છે કે sec વર્ગ ઓફ tan ઇન્વર્સ 2 પ્લસ cosec વર્ગ ઓફ cot ઇન્વર્સ 3. હવે વિધેય પ્રતિ વિધેય દૂર કરવા માટે આપણે sec વર્ગને છે એ અહીંયા આપણે tan માં કન્વર્ટ કરી દઈશું અને cosec વર્ગ છે એને આપણે અહીંયા cot માં કન્વર્ટ કરી દઈએ. બરોબર છે? તો જે sec વર્ગ થીટા આપણને અહીંયા આપેલું છે એને આપણે કહી શકાય 1 પ્લસ tan સ્ક્વેર થીટા. એટલે આપણે આને લખી દઈએ 1 પ્લસ tan સ્ક્વેર બ્રેકેટ tan ઇન્વર્સ 2. એવી જ રીતે આપણે અહીંયા કોસેક વર્ગને પણ કન્વર્ટ કરી શકીએ, જેને 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા કહી શકાય. એટલે આપણે અહીંયા લખી શકીએ કે 1 પ્લસ કોટ સ્ક્વેર બ્રેકેટ કોટ ઇન્વર્સ 3 લખી શકાય. બરોબર છે? એને આપણે કહી દઈએ કોટ ઇન્વર્સ 3. ત્યારબાદ ઓલ સ્ક્વેર કહી દઈએ આપણે અહીંયા કે 1 પ્લસ બ્રેકેટ tan ઓફ tan ઇન્વર્સ 2 લખી દઈએ આપણે અહીંયા. શું લખી દઈએ? tan ઇન્વર્સ 2 ઓલ સ્ક્વેર કરી દઈએ. એવી જ રીતે પ્લસ 1 પ્લસ ઇન્ટુ બ્રેકેટ કોટ ઓફ કોટ ઇન્વર્સ 3 ઓલ સ્ક્વેર કરી દઈએ. એટલા માટે કે અહીંયા વિધેય અને પ્રતિવિધેય દૂર કરી દઈએ તો અહીંયા શું બનશે? tan ઇન્વર્સ અને tan ને આપણે દૂર કરીએ તો એ બની જશે આપણી પાસે 1 પ્લસ 2 હોલ સ્ક્વેર પ્લસ 1 પ્લસ અહીંયા કોટ ઇન્વર્સ અને કોટને આપણે દૂર કરીશું તો શું બનશે? 3નો સ્ક્વેર બને. બરોબર છે? ચલો, તો શું બની જાય? 1 પ્લસ 4 પ્લસ 1 પ્લસ 3નો સ્ક્વેર કેટલો થઈ જાય? 9. 9 1 10 4 14 ને 1 15. તો ફાઇનલ આન્સર સરવાળો કરીશું એટલે અહીંયા કેટલો બને છે? 15. તો ઓપ્શનની અંદર આપણે જોઈએ તો ઓપ્શન એ જે છે એ બંધ બેસતો આન્સર છે આપણો. ફાઇનલ આન્સર શું થશે? ઓપ્શન એ 15. ઓકે મિત્રો, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ એમસીક્યુ નંબર 22 ની અંદર જોઈએ. એમસીક્યુ ની 22 ની અંદર રકમ જે આપણને આપેલી છે sec ઇન્વર્સ ઓફ 5/x પ્લસ sin ઇન્વર્સ ઓફ 4/5 બરાબર π/2. આપણી પાસે એક ત્રિકોણમિતિય પ્રતિવિધિનું સૂત્ર છે, sin ઇન્વર્સ થીટા પ્લસ cos ઇન્વર્સ થીટા ને π/2 કહેવાય. આની પહેલાના લેક્ચરની અંદર આપણે આ વાત થઈ છે. તો sec ઇન્વર્સને આપણે કન્વર્ટ કરી દઈએ, એને આપણે કહી દઈએ cos ઇન્વર્સ. મતલબ આપણી પાસે ત્રિકોણમિતિય પ્રતિવિધિનું સૂત્ર આવી રીતે આપેલું છે કે sec ઇન્વર્સ ઓફ x હોય તો આપણે એને cosમાં કન્વર્ટ કરવું હોય તો શું લખી શકાય? cos ઇન્વર્સ ઓફ 1/x. ખૂણો જે છે એ આપણો શું બની જાય? વ્યસ્ત બની જાય છે. બરોબર છે? તો એ આપણે અહીંયા એપ્લાય કરીએ તો sec ઇન્વર્સ ઓફ 5/x ને કન્વર્ટ કરી દઈએ cos ઇન્વર્સ ઓફ x/5 બની જાય. secમાંથી cosમાં પ્રતિવિધિમાં ખૂણો જે છે એ વ્યસ્ત થઈ જાય. ઓકે, પ્લસ sin ઇન્વર્સ 4/5 ઇઝ ઇક્વલ ટુ π/2. ઓકે, લખી શકાય આવું. હવે આપણી પાસે એક સૂત્ર છે cos ઇન્વર્સ થીટા પ્લસ sin ઇન્વર્સ થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 કહી શકાય. cos ઇન્વર્સ થીટા પ્લસ sin ઇન્વર્સ થીટા ઇઝ ઇક્વલ ટુ π/2. π/2 ત્યારે પોસિબલ છે જ્યારે મિત્રો ખૂણો સમાન હોય, કારણ કે આ ત્રિકોણમિતિય પ્રતિવિધિનું આવું સૂત્ર આપણે આવી ગયું છે સિલેબસની અંદર. તો બંને થીટા સરખાવી દઈએ. 1/5 અહીંયા શું બની જાય મિત્રો? 1/5 પ્લસ અહીંયા થઈ જશે 4/5. સરખાવી દઈએ, બંને થીટાને આપણે સરખાવીશું તો કે 1/5 બરાબર બનશે આપણી પાસે 4/5 બની જાય. 5 5 કેન્સલ આઉટ કરી દઈએ આપણે તો x બરાબર કેટલા બની ગયા? x બરાબર કેટલા બને છે આપણી પાસે? 4. ઓપ્શન ચેક કરીએ તો ઓપ્શન નંબર 4, ઓપ્શન ડી જે 4 જે છે એ ફાઇનલ આન્સર થશે. ઓકે,
એકદમ ઇઝી એમસીક્યુ છે. બોર્ડની અંદર આવા એમસીક્યુ ઘણી વખત પૂછાતા હોય છે. ગુજકેટની અંદર પણ આ વસ્તુ કવર કરે છે. ઓકે, નેક્સ્ટ. ઓકે, સરસ મજાનો પ્રશ્ન. ગુજકેટ લેવલમાં આવા ઘણા બધા પૂછાતા હોય છે. રકમ આપણને આપેલી છે, જો 0 < x < 1 અને tan ઇન્વર્સ 1 - x tan ઇન્વર્સ x અને tan ઇન્વર્સ 1 + x એ સમાંતર શ્રેણીમાં હોય. મિત્રો, સમાંતર શ્રેણીમાં હોય તો સામાન્ય તફાવત d સમાન હોય. અધરવાઇઝ a b c સમાંતર શ્રેણીમાં હોય, ત્રણ પદ a b અને c સમાંતર શ્રેણીમાં હોય તો આપણે આવું કહી શકાય કે 2b = a + c લખી શકીએ આપણે. તો આવું આપણે કહી શકીએ. તો અહીંયા tan ઇન્વર્સ 1 - x tan ઇન્વર્સ x અને tan ઇન્વર્સ 1 + x એ સમાંતર શ્રેણીમાં આપેલા છે. તો એને આપણે abc ધારી લઈએ તો શું કહી શકાય? 2b એટલે 2 tan ઇન્વર્સ x બરાબર આવું લખી શકાય કે 2 tan ઇન્વર્સ x બરાબર a + c એટલે કે tan ઇન્વર્સ 1 - x પ્લસ c એટલે કે tan ઇન્વર્સ 1 + x લખી શકાય. શું લખી શકાય? tan ઇન્વર્સ ઓફ 1 + x આવું કહી દઈએ આપણે. તો 2 tan ઇન્વર્સ x નું સૂત્ર છે આપણી પાસે. શું થશે? tan ઇન્વર્સ ઓફ 2x / 1 - x² લખી શકાય. 2 tan ઇન્વર્સ x બરાબર શું લખી શકાય? tan ઇન્વર્સ 2x / 1 - x² લખી શકાય. એવી જ રીતે tan ઇન્વર્સ x + y નું શું બને? tan ઇન્વર્સ x + y / 1 - x * y. તો આપણે આને કન્વર્ટ કરી દઈએ. tan ઇન્વર્સ ઓફ x + y, x એટલે કે 1 - x પ્લસ y એટલે કે 1 + x થઈ જાય. ટોટલ અપોન 1 - x * 1 + x કહી દઈએ. ઓકે, તો આમનું સાદુરૂપ આપણે આપી દઈએ. બંને બાજુથી એક તો tan ઇન્વર્સ કેન્સલ કરી દઈએ. તો આ બાજુ બને છે આપણી પાસે 2x / 1 - x² બને છે. બરોબર છે. તો સામેની સાઈડ આપણે tan દૂર કરી દઈએ તો અહીંયા શું થઈ જાય? x કેન્સલ આઉટ થઈ જાય. 1 + 1 બની ગયા 2 ટોટલ અપોન 1 - અહીંયા શું બને છે? 1 - હવે 1 - x 1 + x a - b a + b હોય તો એને આપણે a² - b² કહી શકાય. એટલે આપણે 1 - x² કહી દઈએ. કાઉન્સ કરજો મિત્રો, માઇનસની ભૂલ ના બને એના માટે 1 - x² કહી દઈએ. ઓકે, હવે બંને બાજુથી 2 કેન્સલ આઉટ કરી દઈએ. ચલો 2 કેન્સલ આઉટ. સાદુરૂપ આપણે આપી દઈએ તો અહીંયા આપણી પાસે શું વધે છે? ડાબી બાજુ બને છે આપણી પાસે x / 1 - x² ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ બને છે આપણી પાસે 1 / 1 - 1 કેન્સલ આઉટ. માઇનસ નિશાની અંદર આપી દઈએ. 1 1 કેન્સલ બની ગયા તો ત્યાં શું બને છે આપણી પાસે? +x² બને છે. બરોબર છે. ત્યારબાદ આગળ વધીએ તો ચલો સાદુરૂપ આપી. x² ને સામેની બાજુ મોકલે તો x² * x x³ બની ગયા આપણી પાસે. એ થશે x ની 3 ઘાત બરાબર શું બને છે? 1 - x². ચલો ઓપ્શન ચેક કરીએ તો x³ બરાબર રકમની અંદર મેળવવાનું શું કીધું છે કે x³ બરાબર ક્વેશ્ચન માર્ક કરેલો છે. અહીંયા x³ બરાબર ક્વેશ્ચન માર્ક કરેલો છે. તો x³ બરાબર આપણી પાસે બને છે 1 - x². તો ઓપ્શન ચેક કરીએ કે ઓપ્શનની અંદર 1 - x² ક્યાં આપેલું છે? તો ઓપ્શન સી જે છે એ 1 - x² આપણને આપેલું છે. તો આપણું જે છે ફાઇનલ આન્સર શું બને છે? ઓપ્શન સી, ત્રીજો ઓપ્શન 1 - x² બને છે. ઓકે મિત્રો, સમાંતર શ્રેણીમાં આવશે એટલે કે 2b = a + c બને છે. ઓકે, એ શરત આપણે ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખવી. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 24 ની અંદર જોઈએ. sin બ્રેકેટ cos ઇન્વર્સ -1/7 પ્લસ sin ઇન્વર્સ -1/7. ઓકે, જે વિદ્યાર્થીએ જૂના વિડીયો જોયેલા છે એમને આ MCQ નો આન્સર ફટાફટ મળી જશે. કારણ કે અહીંયા સાઇનના ખૂણાની અંદર જોઈએ. ચલો હાઇલાઇટ કરી દઉં. સાઇનના ખૂણાની અંદર અહીંયા sin ઇન્વર્સ નો થીટા અને cos ઇન્વર્સ નો થીટા સમાન છે. -1/7 બને છે. મિત્રો, sin ઇન્વર્સ થીટા પ્લસ cos ઇન્વર્સ થીટા ને આપણે π/2 કહી શકાય. શું કહી શકાય? શું કહી શકાય મિત્રો? sin ઇન્વર્સ થીટા પ્લસ cos ઇન્વર્સ થીટા જેને આપણે શું કહી શકાય? π/2 કહી શકાય. તો આને આપણે π/2 એપ્લાય કરી દઈએ. એની જગ્યાએ આપણે π/2 મૂકી દઈએ તો એ થશે sin π/2 થશે મિત્રો. શું બને છે?
sin પાઈ બાય 2 અને sin પાઈ બાય 2 ની વેલ્યુ sin ને કોષ્ટકની અંદર કેટલી થશે 1. સાવ ઈઝી ક્વેશ્ચન છે મિત્રો. ઓપ્શન બી. શું મિત્રો? ઓપ્શન બી આપણો ફાઇનલ આન્સર બને છે. રેડી? ચલો નેક્સ્ટ ફટાફટ જોઈએ. એમસીક્યુ નંબર 25. 3 cos ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ x બરાબર પાઈ છે. તો x બરાબર કેટલા? ચાર ઓપ્શન આપેલા છે. 1/√2, ઓપ્શન બી √3/2, ઓપ્શન સી -1/2, ઓપ્શન ડી 1/2. એક કામ કરીએ, કાં તો cos ઇન્વર્સ ને sin માં કન્વર્ટ કરશું અથવા તો sin ને cos માં કન્વર્ટ કરી દઈએ. ઉકેલ મેળવવો છે આપણે x માં. સમાન વિધેય બનાવવાનો પ્રયત્ન કરીએ. શું બને છે મિત્રો? તો કે આને આપણે કહી દઈએ કે 3 cos ઇન્વર્સ x as it is. sin ઇન્વર્સ x છે એને આપણે cos માં કન્વર્ટ કરવા છે, તો એને કહી દઈએ પ્રતિવિધેયમાં π/2 માઇનસ cos ઇન્વર્સ x. હવે આ ક્યાંથી આવ્યા એ તમારે વિચારવાનું છે. કેવી રીતે આવશે મિત્રો? આગળના જ એમસીક્યુમાં આપણે વાત કરી કે sin ઇન્વર્સ થીટા પ્લસ cos ઇન્વર્સ થીટા બરાબર π/2. જોઈએ જોવો. sin ઇન્વર્સ થીટા પ્લસ cos ઇન્વર્સ થીટા π/2 છે. હું એમાંથી sin ઇન્વર્સ થીટાને કરતા બનાવીશ તો શું બનશે? અહીંયા જો હું અહીંયા sin ઇન્વર્સ થીટાને કરતા બનાવીશ તો શું લખી શકાય? શું લખી શકાય મિત્રો? π/2 માઇનસ cos ઇન્વર્સ થીટા લખી શકાય. બરોબર છે? તો બસ એ જ થિયરી મેં અહીંયા એપ્લાય કરી છે. બરોબર છે? તો 3 cos ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ x ને કહી દઉં π/2 માઇનસ cos ઇન્વર્સ x. ઓકે, ચલો સાદુરૂપ આપો. 3 cos ઇન્વર્સ x માઇનસ cos ઇન્વર્સ x કેટલી વખત થઈ ગયા? 2 ટાઈમ્સ થઈ ગયા. 2 ટાઈમ cos ઇન્વર્સ x. 2 cos ઇન્વર્સ x બરાબર પાઈ માઇનસ, ચલો π/2 આ બાજુ લઈએ તો માઇનસ π/2 બનશે. ઓકે, તો 2 cos ઇન્વર્સ x બરાબર કેટલા થઈ જશે? 2 cos ઇન્વર્સ x બરાબર પાઈ માઇનસ π/2. ચલો પાઈ માંથી π/2 બાદ કરીએ તો શું બનશે? π/2 જ બનશે. ઓકે, ચલો બે સામેની બાજુ ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એટલે કે cos ઇન્વર્સ x બરાબર 2 * 2 કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. cos ઇન્વર્સ x બરાબર કેટલા બની ગયા? π/4 બની ગયા. ચલો હું થીટાને કરતા બનાવીશ. ચલો x ને હું કરતા બનાવીશ તો શું થઈ જશે? અહીંયા cos π/4 બને છે. cos π/4 ની વેલ્યુ કોષ્ટકની અંદર કેટલી બનશે મિત્રો? 1/√2 બનશે. cos π/4 ની વેલ્યુ કોષ્ટકની અંદર કેટલી બને? 1/√2. ઓપ્શન ચેક કરો. ઓપ્શન ચેક કરો મિત્રો. ઓપ્શન એ જે છે આપણો ફાઇનલ આન્સર થશે 1/√2. ઓકે, ડન છે મિત્રો. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 26 જોઈએ. cot ઇન્વર્સ 1/2 પ્લસ cot ઇન્વર્સ 1/3 ઇઝી એમસીક્યુ છે. cot ઇન્વર્સ નું સૂત્ર એપ્લાય કરી દો. જો cot ઇન્વર્સ યાદ ન આવે તો tan ઇન્વર્સ નું એપ્લાય કરવાનું. તો મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને tan નું યાદ જ હોય છે, તો એને પહેલા તો સૌપ્રથમ tan માં કન્વર્ટ કરી દો. ચલો tan માં કન્વર્ટ કરવું હોય તો શું બનશે આપણી પાસે? tan ઇન્વર્સ થીટા, તો એ બની જાય cot ઇન્વર્સ 1/θ. ખૂણો વ્યસ્ત થાય પ્રતિવિધિની અંદર. સેમ થિયરી cot ઇન્વર્સ માટે લાગે મિત્રો કે જો cot ઇન્વર્સ થીટા હોય તો એ બની જશે tan ઇન્વર્સ ઓફ 1/θ બનશે. ઓકે, તો ચલો આપણે આને કન્વર્ટ કરી દઈએ. cot ઇન્વર્સ 1/2 એને કન્વર્ટ કરીશ તો શું બનશે? tan ઇન્વર્સ 2 બની જાય. બરોબર છે? પ્લસ cot ઇન્વર્સ 1/3 ને હું કન્વર્ટ કરીશ તો એ શું બનશે? tan ઇન્વર્સ 3 બની જાય. એ પણ ચલો એ બની જાય tan ઇન્વર્સ 3. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ ભૂલી જાય છે અને બોર્ડની અંદર કે ગુજકેટની અંદર ભૂલ થઈ જાય છે અને માર્ક્સ જે છે કપાઈ જતા હોય છે. તો એની અંદર હોય છે શું? તો મિત્રો એ વસ્તુ અત્યારની જે નવો સિલેબસ છે બુકની અંદર, એમાં એક ઇક્વેશન આપેલું છે કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર એને આપણે લખીએ છીએ tan ઇન્વર્સ x પ્લસ y ટોટલ અપોન 1 માઇનસ xy. આવું આપણે લખીએ છીએ. પણ આ સૂત્ર તમે ત્યારે જ એપ્લાય કરી શકો છો કે જ્યારે x ઇન્ટુ y એ લેસ ધેન 0 હોય. સોરી, હા, x અપોન y લેસ ધેન 1. x ઇન્ટુ y લેસ ધેન કેટલા થશે મિત્રો? જો 1 આપેલા હોય તો તમે એ લખી શકશો. પરંતુ અહીંયા x ઇન્ટુ y બંનેનો ખૂણો જો tan ઇન્વર્સ 2 અને tan ઇન્વર્સ 3 છે એટલે 2 3 ને 6 થઈ જાય. 6 જે છે 1 કરતા મોટા કહેવાય. તો એ કન્ડિશનમાં જો x ઇન્ટુ y ગ્રેટર ધેન 1 હોય તો એ કન્ડિશનમાં તમારે એપ્લાય કરવું પડશે પાઈ પ્લસ tan ઇન્વર્સ
એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. આ કન્સેપ્ટ તમારે ઓલ્ડ બુકની અંદર કવર કરેલો છે. આ તમે ક્યારે એપ્લાય કરી શકશો મિત્રો? કે જો આપણી પાસે એક્સ ઇન્ટુ વાય ગ્રેટર ધેન 1 હોય, જો એક ખૂણાનો ગુણાકાર એક કરતા મોટો હોય તો તમે સૂત્રની અંદર પાઈ પ્લસ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ છે એ એપ્લાય કરી શકો. બરોબર છે? તો આ થિયરી આપણે અહીંયા આ મુદ્દો જે છે આપણે નોટ કરીશું. ચલો આ થિયરી આપણે એપ્લાય કરીએ તો અહીંયા શું બનશે? પાઈ પ્લસ આ શું બની જશે? પાઈ પ્લસ ટેન ઇનવર્સ ઇન્ટુ બ્રેકેટ એક્સ પ્લસ વાય એટલે કે 2 પ્લસ 3 ટોટલ અપોન 1 માઇનસ એક્સ ઇન્ટુ વાય બનશે. ઓકે, તો આપણે સાદુરૂપ આપી દઈએ. પાઈ પ્લસ ટેન ઇનવર્સ ઓફ પાઈ પ્લસ ટેન ઇનવર્સ, ચલો ઉપર બની ગયા 5, બરોબર છે, અને નીચે થશે 1 માઇનસ 3 2 ને 6 છેદમાં -5 બને છે. એટલે કે શું બન્યું? ટેન ઇનવર્સ ઓફ -1 બન્યું. એને આપણે કહીએ પાઈ પ્લસ ટેન ઇનવર્સ ઓફ -1 ટેન ઇનવર્સ માઇનસ થીટા. યાદ કરો, ફરી પાછું નવીન સૂત્ર તમારા માટે. નવીન એટલે ઓલ્ડ વિડીયોની અંદર જોઈએ છું, પણ જો ભૂલી ગયા હોય તો તમારે આ યાદ રાખવું પડશે. ટેન ઇનવર્સ ઓફ માઇનસ થીટા માઇનસ ટેન ઇનવર્સ થીટા બનશે. માઇનસ ખૂણાના સૂત્રો વિરોધી સંખ્યાના, તો પાઈ માઇનસ ટેન ઇનવર્સ ઓફ 1 બની જાય. બરાબર છે? તો એ શું થશે? પાઈ માઇનસ ટેન ઇનવર્સ ઓફ 1. ટેનના કોષ્ટકમાં 1 ક્યાં આવશે મિત્રો? તો કે પાઈ માઇનસ પાઈ બાય 4 બનશે. ઓકે, પાઈ માઇનસ પાઈ બાય 4 કેટલા બની જાય? 3 પાઈ બાય 4 બનશે. ઓપ્શન ચેક કરીએ. 3 પાઈ બાય 4 જેવો ઓપ્શન ઓપ્શન ડી આવશે આપણી પાસે. શું આવશે? 3 પાઈ બાય 4 જે છે આપણો ફાઇનલ આન્સર બને છે. ડન છે મિત્રો? ઓકે, ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આપણે MCQ નંબર 27 જોઈએ. કોસ ઇનવર્સ એક્સ નો વિસ્તાર, પરંતુ અહીંયા કોસ ઇનવર્સ એક્સ નો વિસ્તાર મિત્રો બધાને યાદ જ હોય છે 0 થી પાઈ, પણ જલ્દીમાં ભૂલ ના કરશો, કારણ કે કોસ ઇનવર્સ એક્સ નો વિસ્તાર નથી પૂછ્યો. અહીંયા જે તમને વિસ્તાર પૂછવામાં આવે છે એ મહત્તમ પૂર્ણાંક વિધેયનો વિસ્તાર પૂછવામાં આવે છે. જો મહત્તમ પૂર્ણાંક વિધેય હોય તો એમાં ક્યાંય અપૂર્ણાંક સંખ્યાઓ ન આવે. મુદ્દો નોટ કરજો. તો ઓપ્શન એ અને ઓપ્શન બી તો નીકળી જાય, કારણ કે સૌરુત અંતરાલ છે એમાં પૂર્ણાંક સંખ્યાઓ બધી સંખ્યાનો સમાવેશ થાય. હવે આપણી પાસે વધે છે બે ઓપ્શન, ઓપ્શન સી અને ઓપ્શન ડી. તો એ આપણે ચેક કરીએ કે ભાઈ કોસ ઇનવર્સ એક્સ ના મહત્તમ પૂર્ણાંકનો જવાબ છે કેટલો હોવો જોઈએ. રેડી? તો સરસ મજાનો આ પોઈન્ટ છે, મહત્તમ પૂર્ણાંક વિધેય બુકની અંદર આપેલું છે. થિયરી થોડી ઘણી જે છે તમારે વારંવાર રિવિઝન કરતી રહેવી. કોસ ઇનવર્સ એક્સ નો વિસ્તાર શું હોય? કોસ ઇનવર્સ એક્સ છે મિત્રો 0 થી પાઈ હોય છે. કોસ ઇનવર્સ એક્સ બિલોંગ કરે મિત્રો સૌરુત અંતરાલમાં 0 થી પાઈ. અને આને આપણે આવું પણ લખી શકાય. શું? કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ. આ પ્રમાણે આપણે લખી શકીએ. પરંતુ અહીંયા કોસ ઇનવર્સ એક્સ છે એ આપણે મહત્તમ પૂર્ણાંકમાં આપેલું છે. મતલબ કોસ ઇનવર્સની વેલ્યુ અપૂર્ણાંકમાં આપણે ચેક કરીએ તો 0 થી લઈને કોસ ઇનવર્સ એક્સ છે પાઈ એટલે કે મિત્રો બનશે 3.14. પાઈ એટલે કેટલા બનશે? 3.14. મહત્તમ પૂર્ણાંક જે છે એનો આન્સર પૂર્ણાંક જ આવશે, કે x થી મોટો નહીં તેવો મોટામાં મોટી સંખ્યા પૂર્ણાંક. તો આને આપણે કન્વર્ટ કરીએ તો મહત્તમ પૂર્ણાંક વિધેય cos x નો આન્સર જે છે એ કેટલો બનશે? ચલો આવી રીતે લખી શકાય. મહત્તમ પૂર્ણાંક વિધેય cos x બરાબર, ચલો 0 થી 3.14 માં આપણે કેલ્ક્યુલેશન કરવું છે. 0 થી લઈને જો આપણો cos ઇનવર્સ x 0 લેસ ધેન cos ઇનવર્સ x લેસ ધેન 1, 0 થી લઈને જો 1 કરતા નાની એટલે 0 થી લઈને 0.9 હોય એ કન્ડિશનમાં મહત્તમ પૂર્ણાંક વિધેયનો જવાબ મિત્રો 0 આવશે. આ કન્ડિશનમાં આપણો જવાબ શું બને છે? 0 બનશે. એ કન્ડિશનમાં આપણો જવાબ શું બનશે? 0 બનશે. ઓકે, જો cos ઇનવર્સ x 1 થી લઈને 1.1 1.2 1.3 1.9 પરંતુ 2 થી નાના, 1 થી લઈને 2 થી નાના, 2 ઇન્ક્લુડ નથી કરવાના, તો એ આપણી પાસે આવું લખી શકીએ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ cos ઇનવર્સ x, પરંતુ 2 નો સમાવેશ નહીં થાય.
એકનો મહત્તમ પૂર્ણાંકનો જવાબ 1 આવશે. 1.1 હોય તો 1 બનશે. 1.2 હોય તો 1 બનશે. 1.9 હોય તો પણ 1 બનશે. 1 થી લઈને 2 કરતા નાની સંખ્યાનો મહત્તમ પૂર્ણાંકનો જવાબ 1 આવશે. આ કેસમાં આપણો આન્સર કેટલો બની જશે? 1 બની જાય. 0 આવશે, 1 આવશે. ત્યારબાદ નેક્સ્ટ અંતરાલ આપણે જોઈએ. નેક્સ્ટ અંતરાલની અંદર જો આપણે લઈએ 2 થી cos ઇન્વર્સ x 2 જેટલા 2 થી મોટા અને 3 થી નાના. ઓકે, 3 થી નાના એટલે કે 2.9 સુધી. 2 થી લઈને 2.9 નો આન્સર જોવાનો હોય તો એ આ મહત્તમ પૂર્ણાંક વિધેયની અંદર બનશે આપણો 2 આન્સર. તો આ અંતરાલની અંદર આપણો જવાબ કેટલો બની જાય? તો કે 2 બની જાય. આપણે જવાનું છે ક્યાં સુધી? 3.14 સુધી જવાનું છે. તો લાસ્ટ આપણે જોઈએ તો કે cos ઇન્વર્સ x ની વેલ્યુ જો 3 થી લઈને 3.14 સુધી આપણે જોવાનું છે. 3 થી લઈને 3.14 સુધી જોવાનું છે. 3 હોય તો મહત્તમ પૂર્ણાંકનો જવાબ 3 આવશે. 3.1 હોય તો 3, 3.14 હોય તો પણ જવાબ આપણો 3 આવશે ને. તો આ કેસની અંદર આપણો જવાબ કેટલો બની જાય? 3 બની જાય. તો અહીંયા આપણને જે જવાબ મળ્યો એ કયો મળ્યો? લિમિટેડ, મતલબ મહત્તમ પૂર્ણાંક સિલેક્ટેડ સંખ્યાઓ અથવા ગણની અંદર સ્પેસિફિક ઘટકની વાત કરી છે. 0 આવશે, 1 આવશે, 2 આવશે અને 3 આવશે. મહત્તમ પૂર્ણાંકનો જવાબ છે. આ જે જવાબ છે કોનો જવાબ છે? મહત્તમ પૂર્ણાંક વિધેયનો. તો ઓપ્શનની અંદર જોઈએ કે ગણની અંદર 0, 1, 2 અને 3 જો આવો કોઈ ઓપ્શન આપણને આપેલો હોય તો એ આપણો ફાઇનલ આન્સર થશે. તો ઓપ્શન ચેક કરીએ 0, 1, 2 અને 3 તો એ ઓપ્શન ડી ની અંદર આ બને છે. તો આપણો ફાઇનલ આન્સર જે છે કયો આવશે? ઓપ્શન ડી આવશે. 0, 1, 2 અને 3. ઓકે, ડન છે મિત્રો. હવે જોઈએ આપણે નેક્સ્ટ MCQ નંબર 28. sin inverse of cos pi upon 13 plus cos inverse of sin pi upon 13. ઓકે, હવે આની અંદર વિધેય પ્રતિવિધેય દૂર કરવા કાં તો બંને વિધેય સમાન બનાવી દો. sin inverse ના ખૂણામાં sin સેટ કરો, અધરવાઇઝ sin inverse ને cos inverse માં કન્વર્ટ કરી દો. જો આ જે sin inverse છે એને હું cos inverse માં કન્વર્ટ કરી શકું. sin inverse θ ને π/2 માઇનસ cos inverse θ બનાવી દઈએ આપણે. બરોબર છે. એવી રીતે આ જે cos inverse આપેલું છે એ cos inverse ને પણ આપણે π/2 માઇનસ sin inverse કન્વર્ટ કરી દઈએ, જેથી કરીને આપણે વિધેય અને પ્રતિવિધેય દૂર કરી શકાય. તો ચલો આને આપણે કન્વર્ટ કરી દઈએ. આ જે sin inverse θ છે એને હું કહી દઉં π/2 માઇનસ cos inverse θ. θ એઝ ઇટ ઇઝ આપણે રાખશું. તો sin inverse θ ને કહી દઈએ π/2 માઇનસ cos inverse બ્રેકેટ θ એઝ ઇટ ઇઝ. θ તરીકે આપણી પાસે cos π/13 આપ્યું છે એ એઝ ઇટ ઇઝ રાખશું. તો એને આપણે કહી દઈએ cos π/13. ઓકે, પ્લસ આ જે cos inverse θ છે એને આપણે sin માં કન્વર્ટ કરશું. તો એને આપણે કહી દઈએ π/2 માઇનસ sin inverse બ્રેકેટ sin π/13. બરોબર છે. એ π/13 π/2 કરતા નાના કહેવાય. જેમ છેદ મોટો એમ વેલ્યુ નાની. π/13 પ્રથમ ચરણમાં આવશે મિત્રો. વિધેય પ્રતિવિધેય દૂર થશે કારણ કે cos નો વિસ્તાર 0 થી π cos inverse નો અને sin inverse નો વિસ્તાર -π/2 થી +π/2. ડન. તો પ્રતિવિધેય અને વિધેય દૂર કરીએ તો અહીંયા શું બને છે આપણી પાસે? આ π/2 થઈ જાય એઝ ઇટ ઇઝ, માઇનસ વિધેય cos inverse cos દૂર કરશો તો π/13 બની ગયા. બરોબર છે. પ્લસ π/2 બની ગયા માઇનસ આ પણ થશે π/13. બરોબર છે મિત્રો. ચલો ત્યારબાદ ફાઇનલ આન્સર આપણે ચેક કરીએ તો π/2 પ્લસ π/2 એટલે એ આપણી પાસે કેટલા બની ગયા? પાઈ બની ગયા. π/2 પ્લસ π/2 પાઈ અને માઇનસ π/13 માઇનસ π/13 માઇનસ 2π/13 બની ગયા. દશા આપણે 13 લઈ લઈએ. 13π માઇનસ 2π દશા 13 લઈશું. 13π માઇનસ 2π ટોટલ અપોન 13. 13π માઇનસ 2π કેટલા આન્સર આવશે? ફાઇનલ આન્સર આપણો બને છે 9π/13 બને છે આપણો ફાઇનલ આન્સર. ઓપ્શન ચેક કરીએ 9π/13 તો ઓપ્શન ડી જે છે આપણો ફાઇનલ આન્સર થશે 9π/13. રેડી? ડન છે મિત્રો. ત્યારબાદ MCQ નંબર 19 જોઈએ. ઓકે, સરસ મજાનો પ્રશ્ન છે કે
cos inverse 1/3 plus cos inverse 1/5 plus cos of sin inverse 1/3 plus sin inverse 1/5. ચલો કાં તો વિધેય સમાન બનાવો, ચેક કરો ખૂણો સમાન છે કે નહીં, અદરવાઇઝ π/2 હોય તો બંને ખૂણા સરખાવી શકાય. આવી બધી થિયરી આપણે જોઈ ગયા છીએ. હવે અહીંયા આપણે જોઈએ તો બંનેના ખૂણા sin inverse 1/3 અને અહીંયા sin inverse 1/5 છે. એવી જ રીતે અહીંયા cos inverse 1/5 અને 1/3 ખૂણો જે છે સેમ છે. તો સમાન વિધેય બનાવીએ આપણે, મતલબ કે કાં તો સાઇન ને કોસમાં કન્વર્ટ કરી દઈએ, અધરવાઇઝ કોસને આપણે સાઇનમાં કન્વર્ટ કરી દઈએ. કોસ થીટા આપેલું છે, શું આપેલું છે આપણી પાસે? કોસ થીટા આપેલું છે. તો એ આપણે થઈ જશે કોસ ઇન્ટુ બ્રેકેટ આ જે સાઇન ઇન્વર્સ 1/3 છે એને હું કન્વર્ટ કરી દઉં π/2 માઇનસ કોસ ઇન્વર્સ થીટા. કોસ ઇન્વર્સ થીટા હોય તો એને π/2 માઇનસ સાઇન ઇન્વર્સ થીટા. સૂત્ર એપ્લાય કરી દઈએ તો આ બની જશે π/2 માઇનસ સાઇન ઇન્વર્સ 1/3 બનશે. ઓકે, રેડી? એવી જ રીતે હું કોસ ઇન્વર્સ 1/5 ને સાઇનમાં કન્વર્ટ કરીશ તો એ શું બનશે આપણી પાસે? કે પ્લસ π/2 માઇનસ સાઇન ઇન્વર્સ 1/5 થઈ જાય. શું કર્યું મેં? પ્રથમ વિધેયની અંદર ખૂણામાં જે કોસ ઇન્વર્સ આપેલું હતું એ બંનેને મેં સાઇનમાં કન્વર્ટ કરી દીધા. પ્લસ કોસ ઇન્ટુ બ્રેકેટ સાઇન ઇન્વર્સ 1/3 પ્લસ સાઇન ઇન્વર્સ 1/5 એઝ ઇટ ઇઝ રહેવા દઈએ આપણે. ચલો બીજું પદ છે એમાં કોઈ પ્રકારનો ચેન્જીસ નથી કરવાનો. હવે π/2 પ્લસ π/2 એ બને છે મિત્રો પાઈ. ચલો આ π/2 પ્લસ આવડા આ π/2 એટલે એ પાઈ બની ગયા. તો એને આપણે આવું કહી શકાય કે કોસ બ્રેકેટ પાઈ. ચલો માઇનસ કોમન કાઢી લો તો એ શું થશે? સાઇન ઇન્વર્સ 1/3 પ્લસ થઈ જાય, સાઇન ઇન્વર્સ 1/3 પ્લસ થઈ જાય અને સાઇન ઇન્વર્સ 1/5 પણ પ્લસ થઈ જાય. શું કર્યું? માઇનસ કોમન કાઢી લીધા આપણે, બ્રેકેટ કમ્પ્લીટ. પ્લસ કોસ ઓફ સાઇન ઇન્વર્સ 1/3 પ્લસ સાઇન ઇન્વર્સ 1/5. ઓકે, આવું બને છે. હવે સાઇન ઇન્વર્સ 1/3 પ્લસ સાઇન ઇન્વર્સ 1/5 જે છે એને હું થીટા કહી દઉં. ચલો આ જે છે એ આપણું આખું થીટા બની ગયું. ચલો આને હું થીટા કહી દઉં, જસ્ટ થીટા ધારી લ્યો. તો આ જે છે કોસ પાઈ માઇનસ થીટા બન્યું. શું બન્યું મિત્રો? કોસ પાઈ માઇનસ થીટા. ઓએલએસટીસી ની અંદર ચેક કરીએ, પાઈ માઇનસ થીટા બીજું ચરણ, પાઈ સે વિધેય ચેન્જ ન થાય એટલે કોસ પાઈ માઇનસ થીટા એ શું થશે? પાઈ માઇનસ થીટા બીજા ચરણમાં કોસ ઋણ હોય એટલે માઇનસ કોસ થીટા કહી શકાય. પાઈ એટલે વિધેય ચેન્જ નહીં થાય એટલે એ માઇનસ કોસ થીટા બની ગયું. તો આને હું કહી દઈશ માઇનસ કોસ થીટા. થીટા એટલે કે સાઇન ઇન્વર્સ 1/3 પ્લસ સાઇન ઇન્વર્સ 1/5 પ્લસ કોસ ઓફ સાઇન ઇન્વર્સ 1/3 પ્લસ સાઇન ઇન્વર્સ 1/5 બનશે. હવે બંનેનો થીટા સમાન છે. પ્લસ કોસ થીટા માઇનસ કોસ થીટા. શું મિત્રો? પ્લસ કોસ થીટા માઇનસ કોસ થીટા, થીટા સમાન હોય, બંને વિધેય દૂર થઈ ગયું, આખું પદ ઉડી ગયું. પ્લસ ઓર માઇનસ પદ કેન્સલ આઉટ કરી દે તો ફાઇનલ જવાબ શું આવે છે? અહીંયા ફાઇનલ જવાબ આપણો મળી ગયો 0. ઓપ્શન ચેક કરો, ઓપ્શન એ ની અંદર 0 આપેલું છે. તો ફાઇનલ આન્સર શું આવશે આપણો? ઓપ્શન એ 0 બનશે. ઓકે મિત્રો, ડન છે. ત્યારબાદ નેક્સ્ટ લાસ્ટ એમસીક્યુ આપણે જોઈએ, એમસીક્યુ નંબર 30 ની અંદર. ઓકે, સેમ એમસીક્યુ આપણે આગળ જોયેલો છે, એને રિલેટેડ એમસીક્યુ આપેલો છે આપણે અહીંયા. 4 cos inverse x plus sin inverse x બરાબર π/2 તો x કેટલા થશે? ઓકે, અહીંયા લાસ્ટ એમસીક્યુ ની જેમ જ તે sin inverse x ને આપણે cos inverse x માં કન્વર્ટ કરી દઈએ. તો શું લખી શકાય? આવું લખી શકાય કે 4 cos inverse x પ્લસ sin inverse x ને આપણે કહી દઈએ π/2 માઇનસ cos inverse x કહી દઈએ. બરોબર છે? તો એ બની જશે આપણી પાસે π/2 માઇનસ cos inverse x બરાબર π/2 એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. બરોબર છે? ચલો બંને બાજુથી ચલો આ π/2 આવડા π/2 કેન્સલ આઉટ કરી દઈએ. 4 cos inverse x માઇનસ cos inverse x ટોટલ તો મિત્રો 3 cos inverse x બરાબર 0 થશે. 3 cos inverse x બરાબર કેટલા બની ગયા મિત્રો? 0 બની ગયા. તો cos inverse x બરાબર શું બની જશે? 3 નો ગુણોત્તરમાં જવા દો, cos inverse x બરાબર 0 બની ગયા.
આપણે તો એક્સને કરતા બનાવશે, એક્સ ફાઇન્ડ આઉટ કરવાશે. જો હું અહીંયા એક્સને કરતા બનાવીશ, શું મિત્રો, જો હું અહીંયા એક્સને કરતા બનાવીશ તો કોસ 0 બની ગયા. અને કોષ્ટકની અંદર કોસ 0 એ શું થશે મિત્રો, કોસ 0 શું થઈ જાય મિત્રો, 1 થશે. તો ઓપ્શન ચેક કરો, 1 જે છે એ આપણો ફાઇનલ આન્સર થશે. તો ઓપ્શન એ ની અંદર આપણને શું આપેલા છે, અહીંયા 1 આપેલા છે. ઓકે મિત્રો, ડન છે. તો આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે ટોટલ 10 MCQ સરસ મજાના સોલ્વ કરેલા છે, જે PYQS ગુજરાત બોર્ડની અંદર પૂછાઈ ગયા હોય કે ગુજકેટની અંદર પૂછાઈ ગયા હોય, અથવા એને રિલેટેડ લેવલ 1 ઇઝી લેવલના MCQ આપણે જોયા. બરોબર છે. ત્રીજો MCQ નો વિડીયો મેં અપલોડ કરેલો છે. આજનો દિવસનો આ વિડીયો ત્રીજો છે, જે MCQ ને લગતો છે, ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધિનો. ઓકે, આના પછી હું ગુજકેટ લેવલના MCQ પર વિડીયો જે છે અપલોડ કરવાનો છે, ત્યારબાદ JEE લેવલમાં જવાના છીએ. ઓકે, 3 વિડીયો ઓલરેડી ગુજરાત બોર્ડ રિલેટેડ થઈ ગયા. આપણે 30 MCQ નો સોલ્યુશન ઓલરેડી અપલોડ થઈ ગયું છે. રેડી. નેક્સ્ટ વિડીયોમાં આના કરતાં થોડાક હાઈ લેવલના MCQ, ઓકે, તમામ વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડ અને ગુજકેટને ધ્યાનમાં રાખીને હવે વિડીયો હું અપલોડ કરીશ. ગુજકેટ માટે હું નેક્સ્ટ વિડીયો બનાવીશ. ઓકે, ત્યારબાદ JEE માટે હું કંઈક MCQ જે વારંવાર પૂછાતા હોય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એવા આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.